ડિસ્ક્લેમર વિડીયોમાં ગાયરોનો બદબદાયનો ઉપયોગ કર્યો છે તો ચેતવણીથી જોવો. હા બસ એક બોલ ટાઈટ કરો એટલી જ વાર. ઓ ભાઈ બાઇક નું ફૂલ સર્વિસ કરવાનું છે. 2 મિનિટ આ બે હું કર દો. હાલો ભાઈ થઈ ગયું તમાર ભાઈ. કેટલા દેવાના? 370. 370? એટલા બધા છે ને? લે આ ગેરની દાંડી નવી નાખી, ચેન ટાઈટ કરી, આ સ્પ્રિંગ નવી નાખી અને પલગે નવો નાખ્યો અને હું આ વાલ ગોળો રહેતો જ નતો. પછી શું મારો લોલો નાખ્યો? પછી કઈ થાય છે જ નહીં ને? આ આપણા ગેરની વસ્તુ જે બધી સ્ટાન્ડર્ડ આજ લગીને ને કોઈ ગરાક હજી પાછું ના આવ્યું. એટલે જ કેમ કોઈ આવતું નહીં? શેઠ થોડી ઉતામાં રાખજો, મારે મોડું થાય. આ જવાની ઉતાવળ રાખજો થોડી. હા હા થોડીક જ વાર. હજી જમ્પરે ભરવાનું છે. હા હા કઈ વાંધો નહીં. શેઠ ઉતામાં રાખજો. એટલે ઉતાવળ રાખો ને કેટલી વાર હે પછી ગરાક ને મોડું થાય. અને હજી જમ્પરે ભરાવાનું છે. હા હવે ના આના કરતા ભણ્યા હોત તો સારું હતું. ડોફાજી બોલ બોલ જ કરે. એટલે એવું ન કહેવાય. કિંમત તો આપણો શેઠ છે. શેઠ છે? શેઠ હારો હે. એલા ઉતામાં રાખજો, હજી જમ્પર ભરાવાનું છે. એલા હમણાં હે ચાનું સાઈટ એક જમ્પર ભરાવાનું છે તારી ગાયમાં ભરાવાનું છે. એ ડોફારા ગરાકારે વ્યવસ્થિત વાત કરીને ને ગામડે એક મિનિટ. ઓય ગાય નો દે તું આ તાવદી મેં કોઈની ગાય ન ખાધી ને ગેપ ચાપી શેડા કાઢી નાખીશ. મારા ભાઈને ઝાપટ કેમ મારી? આમ મારી. ખુમા ઠેલો લેતો આવજો હાલ તો થવું. એ ખુમા તને 1 કરોડ રૂપિયા મળે તો તું શું કરી? મને 1 કરોડ મળે ને પેલા તો 5000 નો કટ્ટો લઉં અને શેઠની ગાયમાં ભડાકો કરું. તને 1 કરોડ મળે તો તું શું કહી? આપડા થોડા એવા ભાઈ છે એના કરતા હાલને શેઠા ગજીને માફી માંગી લે અને એમાં હે ને જીવ મળે ને એમાં રરી ખાય છે હાલને. એ વાત સાચી હો. હા ઓય દેખાતું નહીં? તને દેખાતું? તું હજી મને ઓળખતો નહીં. 399 ખૂન કરીને આવ્યો હું. ખાલી 3 દી જેલમાં રહ્યો હું. મગજનો આટો કરતો નહીં નકર 400 ખૂન પૂરા કરી નાખીશ. તું હજી મને ઓળખતો નહીં. એક કામ હે કરવું હે. શું કામ હે? મારા ભાઈએ મારી 5 વીઘા જમીન જપ્ત કરી લીધી હે. જો એના પાસે તું એક સહી કરાવતો હોય ને તો હું તને 20 લાખ રૂપિયા કેશ આપીશ. તારી 5 વીઘા જમીનના 20 લાખ રૂપિયા નો આવે. આખી વેચી નાખતો હાઈવે તો છે. તો વાંધો નહીં પણ 1 લાખ રૂપિયા એડવાન્સ દેશો. હા તો કઈ વાંધો નહીં. હાલો આ ડોક્યુમેન્ટ અને આ 1 લાખ રૂપિયા કેશ. 19 લાખ રૂપિયા કામ પતી જાય ને પછી. તારી માથે કેસ લખાણો હે. આ તારી બધી જમીન હે ને ગેરકાયદેસર હે. ફટાફટ હે ને જમીન ખાલી કરી દે અને આલા કાગળિયા સહી કરી દે આમાં. અને ન કરું તો લો મવલ સાહેબ માવો ખાઓ. માવો ઘડીક રહેવા દે. મામલો મેદાને સડ્યો હે. હું પણ ચાતાને કહું, હું તો મવલી સાહેબ ને કહું, જિલ્લાનો મોટો વકીલ. હે હે નહીં? હા. નામ હે મારું મવાલી. દુશ્મનની ગાયનમાં ગાળી દઉં પવાલી. રામો બંદૂક લેતા તો રેવા દેલા નો લાય તો હાલશે. આ તો જિલ્લાનો મોટો વકીલ નીકળો. હવે શું કરશું? કી સીધી આંગળી ન નીકળે તો ઘીનો ડબ્બો ગરમ કરી લેવાનો. હાલ મારી આરે હજી એક પ્લાન છે. અલે મવાલા પવાલા કા હંતાણો હું
બારો નીકળ. ફટાફટ સહી કરી દે નકે 6 ગોરી તારા ભેજામાં ઉતારી દઈશ. 20 ગોરી આવે. આ વી ગોરી તારી ભેજામાં ઉતાર દઈશ. તું હજી મને ઓળખતો નહીં. 399 મર્ડર કરીને આવ્યો હું અને મગજ નોટો કરતો નહીં. 400 પૂરા કરી નાખીશ નકે. હે તને કહું સંભળાતું નહીં? 3 ગણું તો સહી કરી દેજે ને ભડાકા થશે ભડાકા. 1 2 અઢી અને આ પોણા 3 અને આ પોણા 3 માથે જરીક અને આ જરીક માથે લબડા. હાજી આ એમ નહીં માને. હવે તૈયાર થઈ જાય 3 ગણું અને આ 3. તું જે દુકાને બંદૂક લાવસ ને ઈ ભાઈ માર કારખાને હોલસેલ માલ લઈ જાય. અને તું શું કહેતો તો 399 ખૂન કર્યા એમ મારો લોલો. રામુ ઓલો ફ્રીજમાં પડ્યો એ બાફેલો લંડે લાવી તો. હું એ 300 રૂપિયા આપું તાર માલિકની કમજોરી ક્યાં તો? એવા તારા 3% 300 રૂપિયા હાટું મારા માલિક જ દગો કરું. તો 350 લઈ લે. આમ તો મારા માલિકની કઈ કમજોરી નહીં પણ એ એક નંબરનો સિનારવો છે. માલ બહુ ગમે એને. ટૂંકમાં કહું તો શોધ કણ્યો. જિલ્લાના મોટા મોટા વકીલો મવાલી સાહેબ તમે જ? હા હું છું મવાલી. કા લેવો હે? એ બધું પૈસે વિચારશું પણ અમે કોણ બનેગા કરોડપતિ માંથી આવી અમને બચ્ચન સાહેબે મોકલા હે. તમને હાથ કરોડની લોટરી લાગી છે. વકીલ સાહેબ આ બી લોટા હે. એક આમાં નાનકડી સહી કરી દેશો ને એટલે તમારા ખાતામાં 7 કરોડ જમા થઈ જાય છે. કઈ વાંધો નહીં સહી સિક્કા કરી દઉં પણ બોલપેન ઉપર પડી. તો હાલો અમે ઉપર આવીમાં શું હતું. હાલો.